This is magic. Abracadabra. Hocus pocus. Alakazam. Voila! This is magic. Abracadabra. Hocus pocus. Alakazam. Voila! This is magic. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય રાધે ફૂડ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે ઉપવાસમાં ખવાશે એવી સરસ મજાની વસ્તુ બતાવવાની છું. તો એનું નામ છે નાળિયેરનો ટોપરા પાક. તો અહીંયા મેં લીલું નાળિયેર લીધેલ છે, છાલ સહિત છે. હવે આપણે એને 1 બાય 1 યુઝ કરીશું. હવે આપણે ટોપરા પાક બનાવવા માટે સૌપ્રથમ આ નાળિયેરને આપણે પાણીમાં પલાળી દઈશું. 3-4 કલાક માટે પલાળી દઈશું, એટલે ફ્રેન્ડ્સ બહુ સોફ્ટ બની જશે. હવે આપણે આ નાળિયેરને પલાળી દીધા છે. ફ્રેન્ડ્સ, હવે આ 4-5 કલાક આપણા નાળિયેર છે પલળી ગયા છે અને એકદમ સોફ્ટ પોચા બની ગયા છે. હવે તો આપણે ઉપરની છાલ એની દૂર કરીશું. નાળિયેરની આપણે છાલ ઉખડી લીધી છે. હવે આ નાળિયેરની આપણે છાલ ઉખડી લીધી છે અને એકદમ વ્હાઈટ કલરના બની ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આના નાના નાના પીસ કરીશું. હવે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે તમે નાળિયેરના નાના નાના પીસ આપણે કટ કરી લીધા છે. હવે આપણે આ પીસીસને મિક્સર જારમાં સરસ રીતે ક્રશ કરીશું. હવે આપણી આ પીસીસને આપણે મિક્સરમાં ક્રશ કરીશું. હવે તમે જોઈ શકો છો કે પીસ સરસ મજાના પીસાઈ ગયા છે અને સરસ મજાનો લુક આવી રહ્યો છે. ફ્રેન્ડ્સ, હવે તમારે જો આ ટોપરાની સુકવણી કરવી હોય તો એક પ્લેટમાં નાખી અને તડકે મૂકી 6-7 કલાક 1-2 દિવસ રાખીને ડ્રાય કોકોનટ બનાવી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે કોકોનટનો આપણે ટોપરા પાક કરવા માટે 3 વસ્તુ હવે રેડી કરીને રાખી છે. ખાંડ અને ચાસણી લેવા માટે દૂધ, તમે એસ પાણીમાં પણ ચાસણી લઈ શકો છો. અને આ ખમણ છે. હવે આપણે ચાસણી લેશું. ફ્રેન્ડ્સ, આપણે સૌપ્રથમ ગેસ ઓન કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે પહેલાં સૌપ્રથમ ખાંડ એડ કરીશું અને હવે આપણે દૂધ એડ કરીશું. આ બંને પીગળે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવ્યા કરશું. હવે આપણા દૂધ અને ખાંડ ઓગળી ગયા છે અને હવે આપણે આ ક્ષીણ છે એ આપણે અંદર એડ કરીશું. આપણે હવે છીણા એડ થઈ ગયું છે અને આપણે હવે કન્ટિન્યુ આપણે ફ્રેન્ડ્સ હલાવીશું. હવે ફ્રેન્ડ્સ, આપણે ટેસ્ટ માટે થોડું ઘી પણ એડ કરીશું, 1-2 સ્પૂન જેટલું. સરસ મજાનું ઘીથી ટેસ્ટ અલગ જ આવે છે. ફ્રેન્ડ્સ, આપણી હવે અહીંયા 10 મિનિટ પૂરી થઈ છે અને સરસ મજાનું તમે જુઓ છો એકદમ ઘાટું થઈ ગયું છે. અને હવે આપણે પ્લેટમાં કાઢીશું અને સરસ મજાની ખુશ્બુ તો એવી આવી રહી છે કે હમણાં જ જલ્દી ખાઈ લઈએ. હવે અહીંયા આપણો ફ્રેન્ડ્સ ટોપરા પાક રેડી થઈ ગયો છે અને આપણે પ્લેટમાં નાખ્યો છે. હવે આપણે 4-5 કલાક ઠંડુ કરવા માટે રાખીશું અને પછી આપણે એના પીસીસ કટ કરીશું. સરસ મજાના થઈ જશે. હવે કમ્પ્લીટ પણ આપણો ટોપરા પાક અહીંયા બની ગયો છે અને હવે આપણે કટ કરીશું પીસ ટાઈપ. તો બસ અહીંયા આપણો સરસ મજાનો ટોપરા પાક એકદમ સોફ્ટ અને વ્હાઈટ કલરનો બની ગયો છે અને તમે પીસ જોઈ શકો છો. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર મોકલજો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.